મિત્રો, આજના વિડીયોમાં આપણે નાગ દેવતાના અવતાર સમા ગૌરક્ષક, નાગરક્ષક અને ગરીબોના તારણહાર એવા ભાતીજી મહારાજની કીર્તિગાથાની ટૂંકમાં જાણીશું. આ વિડીયો તમને ખૂબ પસંદ આવશે. ડાકોરના ભક્તરાજ વિજયસિંહ બોટાણાને દ્વારકાની જાત્રાએ પ્રથમ વખત પાટણના જયમલ રાઠોડ એમના સંઘમાં લઈ ગયેલા. આ જયમલ રાઠોડના વંશમાં જ કપડવંશ પાસે ફાગવેલ ગામે ગિરાસદાર રાઠોડ તકતસંગ થયા. ફાગવેલના ઠાકોર તકતસિંહનું લગ્ન ચીખડોલના ગિરાસદાર રાજાની દીકરી અક્કલબા સાથે થયું. તકતસંગ અને અક્કલબાના 4 સંતાન સોનબા, બિંજીબા, હાથીજી અને ભાતીજી. ભાતીજીનો જન્મ વિક્રમ સંવત 1600માં ઈસવીસન 1544ના કારતક સુદ એકમના દિવસે થયેલ. ભાતીજી નાગ દેવતાનો અવતાર મનાતા. એ સવા માસના થયા ત્યારે તેમના કપાળના મધ્ય ભાગમાં નાગફેણનું ચિહ્ન ઉપસી આવ્યું હતું. તે સમયથી જ લોકો તેમને દેવાંશી માનતા. દિવસ જાય તેમ તેમની ચમત્કારી શક્તિના પરચા સૌને જોવા મળતા. ભાતીજી ગૌસેવા, નાગસેવા અને ગરીબોની ખૂબ સેવા કરતા. એમના આખ્યાનો, કથાઓ, ભજનોમાં ગવાયા મુજબ તેઓ દુધાતલ ગિરાસદાર ભૂપતસંગના દીકરી કંકુબા સાથે લગ્નની વેદીમાં ફેરા ફરી રહ્યા હતા. ત્યારે ગાયનો ગણ હાંકી જવાની રાડ પડી અને તે દોડી ગયા. ગાયોને બચાવવા એ શહીદ થયા. એમની સાથે કંકુબા પણ પંચતત્વમાં વિલીન થયા. જનશ્રુતિ મુજબ જ્યારે અગ્નિદાહ દેવાયો ત્યારે ભાતીજીએ હાથીજીના અંગમાં પ્રવેશ કર્યો અને કહ્યું કે જેને ના કરી દે તે બધા મારી બાધા રાખે અને મને યાદ કરે. જો નિમિત્તકાળ નહીં હોય તો સાપ ઉતરશે. ગામે ગામ મારા સ્થાનક કરજો, તેના પર ધોળી ધજા ફરકાવજો. ત્યારથી ફાગવેલ ભાતીજીનું સ્થાનક બન્યું છે. ભાતીજી આજે જનમાન્ય લોકદેવતા તરીકે પૂજાય છે. નાગ દેવતાના અવતાર સમાવીર ભાતીજી મહારાજના મંદિર ગુજરાતમાં ગામે ગામ જોવા મળે છે. મર્દાનગી અને સંસ્કૃતિના રખેવાળ. કહેવાય છે કે ભાતીજી નાનપણથી જ તેજસ્વી, નિડર, કરુણાશીલ અને લોકોના દુઃખોને જાણનારા હતા. તેમણે નાનપણથી જ પોતાના ગરાસની રૈયતની ચિંતા માથે લીધી હતી. લોકો તેમને લાડ કરતા. ભાતીજી નાગ દેવતાનો અવતાર મનાય છે. ભાતીજી સવા મહિનાના થયા ત્યારે તેમના કપાળ પર નાગની ફેણનું ચિહ્ન દેખાઈ આવેલું, ઉપસી આવેલું. આથી લોકો તેને કોઈ દેવતાએ પુરુષ માનવા લાગેલા. ભાતીજી ઉચ્ચ વર્ણના હોવા છતાં તેમણે કદી નાત જાતને ગણકારી નહોતી. એમણે એક હરિજન કન્યાને પોતાની સગી બહેનના રૂપમાં માની હતી અને તેમના બધા દુઃખો દૂર કરવાની અને કોઈપણ સ્થિતિમાં તેમનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ જ વાત દર્શાવે છે કે ભાતીજીની ખાનદાની કેટલી મહાન હતી. ભાતીજીએ આજીવન ગાયને માટે બધું કરી છૂટવાની ટેક લીધી હતી. તેઓ વીર હતા. તલવારની ધાર પર તેમણે ગાય માતાની રક્ષા કરેલી અને ગૌ સેવા કરેલી. કોઈ ગાયને કન્નડે તો ભાતીજીની તલવાર એના માથે તોડાતી. એ ઉપરાંત તેમણે નાગને મારવાની પણ મનાઈ ફરમાવેલી. નાગને તે દેવતાનો અંશ માનતા. સર્પ કદી જાણી જોઈને દંશ ના મારે. માનવી ભૂલથી કે જાણી જોઈને તેના પર પગ મૂકે, પ્રહાર કરે તો જ એ સ્વ બચાવ માટે થઈને ના છૂટકે દંશ આપે છે. આજે પર્યાવરણની રક્ષા માટે આ પ્રયત્નની નીમ ભાતીજીએ લગભગ 350 વર્ષ અગાઉ નાખી હતી. સર્પને તે દેવતાએ રૂપ માનતા. સર્પદંશની મુસીબતના પણ તે તારણહાર હતા. ભાતીજી ગરીબોના બેલી હતા. તેઓ ગરીબ, નિસહાય લોકોની સાથે હંમેશા ખડે પગે ઊભા રહેતા. તેમની આ મહાનતાને લીધે જ તો લોકો આજે પણ તેમને પૂજે છે. દિવસે દિવસે ભાતીજી મહારાજની યશગાથા ગાંવ ગાંવના પંથ કાપતી પવન વેગી સાંદડીઓની જેમ જવા લાગી. લોકો એના મુખ દર્શન કરી પોતાની જાતને ધન્ય ગણવા લાગ્યા. લગ્ન મંડપમાંથી રણસંગ્રામમાં. ભાતીજી મહારાજના લગ્ન દુધાતલના ગિરાસદારના પુત્રી કંકુબા સાથે થવાના હતા. જાન માંડવે આવી ચૂકી હતી. ઢોલ વાગી રહેલા. શરણાઈઓ પોતાના દેહના કટકા કરીને રાગ આલાપતી હોય એમ મંગળસૂરો રેલાવી રહી હતી. લગ્ન મંડપમાં વેદીની ફરતે ભાતીજી ફેરા ફરી રહ્યા હતા. એવામાં આવીને કોઈકે ખબર દીધા કે ગામની ગાયોને દુશ્મનો પકડીને જઈ રહ્યા છે. થઈ રહ્યું. પલ પહેલાં શૃંગારસમાં દીપતો આ નરબંકો આંખના પલકારામાં વીરરસથી કાળજાળ કાલભેરો બની ગયો. ગોળી માથે પલાળ નાખીને ત્વરિત દુશ્મનોને આંબી પાડ્યા. માટી થાજોને હાકલ કરી અને તલવારો વીંચાવા લાગી.
ગળાના ધીમ ધાડતી ભાતીજી રાઠોડની નાગણી સમાન તલવાર વીંચાવા લાગી. એવામાં પાછળથી કોઈકે ઘા કર્યો. અનેક જીવોનો તારણહાર આ નરવીર પડ્યો, પણ ગાયોને તેમણે લઈ જવા ન દીધી. તેમની ચિતા પર કંકુબા પણ સતી થયા. ભાતીજીનું માથું ખોળામાં લઈને આ આર્ય રમણી બળી. હજી જેમનો પૂરો પરિચય ન હતો એવા નરવીરને લઈને ભર યુવાનીમાં સતી થનાર કંકુબા જેવી સતીત્વને અમર રાખતી આર્ય નારીઓને લીધે જ તો આજે ધર્મ સંસ્કૃતિ બચી છે. કહેવાય છે કે ભાતીજી મહારાજને જ્યારે અગ્નિદાહ દેવાયો ત્યારે તેમણે તેમના ભાઈ હાથીજીના દેહમાં પ્રવેશ કર્યો અને કહેલું કે લોકોને કહેજો કે જેને સાપ કરડે તે બધા મારી માનતા રાખી મને યાદ કરજો. જો બનવાકાળ નહીં હોય તો સર્પદંશ ઉતરી જશે. અને આમ જ થાય છે, એ તો 100% સત્ય છે. અનેક લોકો સર્પદંશમાંથી મુક્તિ પામે છે, જીવતદાન પામે છે. શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની શી જરૂર? હાથીજીએ ભાતીજીના અવતાર કાર્યમાં સહયોગ આપ્યો. તેમને પણ લોકો દેવતાઈ અંશ માનતા, તેમના દર્શન માટે આતુર બનતા. આજે હાથીજીની પણ પૂજા થાય છે. આજે ગામે ગામ ભાતીજીના મંદિરો, દેરીઓ આવેલ છે. લોકો ભક્તિભાવપૂર્વક ભાતીજી હાથીજીને શીશ નમાવે છે. વાઘમેલમાં ભાતીજી મહારાજનું ભવ્ય મંદિર આવેલ છે. અહીં ભાતીજીના પ્રાગટ્ય દિવસ એટલે કે બેસતા વર્ષને દિવસે મેળો ભરાય છે. ભાતીજીના દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટે છે. શ્રદ્ધાપૂર્વક લાખો લોકો ભાતીજી આગળ શિર ઝુકાવે છે. ભાતીજી વિશે અનેક આખ્યાનો, ભજનો આજે ગામડે ગામડે ગવાય છે. લોકો કહે છે કે શ્રદ્ધા હોય તો ભાતીજી આજે પણ હાજરા હજુર છે. આવા મહાન વીરોની કીર્તિમાં કદી ઓટ આવતી નથી. ભરતીના મોજા અવિરત ચાલુ રહે છે. ધન્ય છે અક્કલબાને જેમની કુખે આવા નરવીરે જન્મ લીધો.